તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ 4K અપડેટ ઉપર દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। ત્યારે ખેડૂત જગતના 12 મોટા સમાચારોની જ્યારે સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીશું આપણે ગામડાઓને ચેતવણી આપવામાં આવી છે। જી હા મિત્રો, ગૌચર જમીન પર દબાણને લઈને વિકાસ કમિશનરનું કડક વલણ સામે આવ્યું છે। એટલે કે વિકાસ કમિશનર દ્વારા રાજ્યના તમામ ડીડીઓને પત્ર લખીને સૂચન કર્યું છે કે ગ્રામ પંચાયત સ્તરે ગૌચરના દબાણ દૂર કરવા તેમજ ગ્રામ સભા અને પંચાયત મીટિંગની વિસ્તૃત ચર્ચા કરવામાં આવે। તેમજ દબાણ રજીસ્ટ્રેશનમાં દબાણની નોંધણી કરવી, જે કર્યા બાદ દબાણ દૂર કરવા સાથે નિયમ અનુસાર દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું તેમણે કહ્યું છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે કોમર્શિયલ અને પાક્કા દબાણને અગ્રિમતાના ધોરણે દૂર કરવામાં આવશે તેવી તેમને ચેતવણી આપવામાં આવી છે, જે ખૂબ જ મોટા અપડેટ આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા અપડેટની વાત કરવામાં આવે તો હવે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર તમે ચેતી જજો, કેમ કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને ચલણ ન ભરનારા વાહન ચાલકોને ચેતી જવાની જરૂર છે। કારણ કે સરકાર દ્વારા શરૂ કરાયેલા નવા પ્રોજેક્ટ હેઠળ આવા ચાલકોને કોર્ટમાં અને જેલમાં પણ જવું પડી શકે છે, કેમ કે હાલમાં જ દેશભરમાં 15મી જાન્યુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભારત સરકારે NICના સહયોગથી વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે। તેના ભાગરૂપે હવે મોબાઈલ એપ્લિકેશનમાં એ ચલણ એપ્લિકેશન 16મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે। એટલે કે જો તમે ચલણ ફાટે છે તમારું, તો તમે ત્યાં ઊભા રહીને જ ભરી શકો છો, અથવા તો તમે ઘરે જઈને ભરી શકો છો। પરંતુ તમે નથી ભરવા માંગતા તો તમે જો 135 દિવસના સમય દરમિયાન તમે જો આ ચલણ નથી ભરતા તો તમને કોર્ટનું પણ તેડું આવી શકે છે। તેવા ટ્રાફિક નિયમો સજ્જ કરવામાં આવ્યા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે આપણી જે ST બસ છે, GSRTCમાં તમે જ્યારે ટિકિટ લેવા જાઓ છો અને 8 રૂપિયાની ટિકિટ હોય છે, જ્યારે તમે 10 રૂપિયા આપો છો ત્યારે 2 રૂપિયાની જે છે રકજક હોય છે, તેવી રકજક હવે તમારે ભોગવવી નહીં પડે, કેમ કે GSRTCમાં UPI થી પેમેન્ટ થશે। એટલે કે તમે તમારા મોબાઈલથી ઇન્સ્ટન્ટ QR કોડમાં પેમેન્ટ કરી શકો છો। મિત્રો વાત કરવામાં આવે સમાચારની વિશેષતામાં તો 2024માં ST બસમાં મુસાફરોને QR કોડ સ્કેન કરીને UPI થી પેમેન્ટ કરી શકશે। મિત્રો જાન્યુઆરી 2024 મહિનાથી પ્રારંભિક ધોરણે વ્યવસ્થા શરૂ કરવામાં આવશે અને છૂટક પૈસાથી ઝંઝટમાંથી મુસાફરોને રાહત મળશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે વર્ષમાં તમને જે PM કિસાનના 3 હપ્તા મળતા હતા, એ હપ્તા હવે વધારીને 4 હપ્તા મળશે તેવું હાલમાં સૂત્રોના હવાલે ખબર મળી રહી છે। જી હા મિત્રો, કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2024ના રોજ બજેટ રજૂ કરશે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા વધારવાની જાહેરાત કરી શકે છે, કેમ કે ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3 ને બદલે જે 4 હપ્તા સુધી વધી શકે છે। એટલે કે પહેલો હપ્તો વધવાની ધારણા છે, 1 હપ્તો વધવાની ધારણા છે અને અત્યાર સુધી દર 4 મહિને 1 હપ્તો રૂપવામાં આવે છે। જો કે હવે સરકાર આ 2000 રૂપિયા ખેડૂતોને ત્રિમાસિક ધોરણે આપે તેવી હાલમાં શક્યતા છે, કેમ કે સામે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને લોકસભાની ચૂંટણી લઈને સરકાર માસ્ટર માઇન્ડ એક શોટ મારી શકે છે, જે તેમના બાજુમાં PM કિસાન સન્માન નિધિને લઈને એક મોટો પોઈન્ટ કહી શકાય છે। ત્યારબાદ મિત્રો હાલમાં ન્યૂઝ ચેનલમાં અને YouTube ચેનલમાં અપડેટ આવતા હોય છે કે વાવાઝોડું અને માવઠું આવવાનું છે, પરંતુ દોસ્તો વાવાઝોડું અને વરસાદ છોડો, હાલમાં તો ઠંડીનો માહોલ છે અને ઠંડીનો માહોલ આખો ડિસેમ્બર અને અડધું જાન્યુઆરી જતું રહ્યું છે। ત્યારે પરંતુ લોકોને હજી પણ હાડથી જતી ઠંડી અનુભવાઈ નથી, ત્યારે ઠંડી આવતી નથી, પરંતુ માવઠું આવ્યા જ કરે છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ તાપમાન કેવું રહેશે તેની ચર્ચા ચાલી રહી છે। ત્યારે રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે અને સૂકા અને ઠંડા પવનથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે તમને। અને રાજ્યમાં ગાંધીનગરમાં સૌથી ઊંચું 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે મિત્રો અમદાવાદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને સૌથી ઠંડામાં ઠંડા દિવસો શિયાળાની સિઝનના ચાલુ થઈ ગયા
છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો આયુષ્માન કાર્ડ લઈને મોટી અપડેટ આવી રહી છે. તમે બધા જાણો છો કે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજનાના ઘરે ઘરે MPHW દ્વારા જઈને કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામ કરી રહ્યા છે સરકાર દ્વારા જે આયુષ્માન ભારત યોજનાને લઈને. ત્યારે લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપે તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી અને 2018માં શરૂ થયેલી આ અદ્ભુત યોજના હેઠળ અનેક રોગોની મફતમાં સારવાર કરવામાં આવે છે અને આ કાર્ડ ધારકોમાં બાળકોથી લઈને વડીલો સુધીના દરેક 5 લાખ સુધીની સ્વાસ્થ્ય વીમો આપવામાં આવતો હતો. પરંતુ હવે સરકારે તેની મર્યાદા છે તે 5ની જગ્યાએ 10 લાખ કરી નાખી છે અને સરકારે તાજેતરમાંથી એક યાદી બહાર પાડી છે. આ લિસ્ટમાં તેમણે જણાવ્યું છે કે આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફારો સાથે હવે આ યોજના હેઠળ 1760 રોગોની સારવાર થતી હતી, પરંતુ નવા નિર્ણય સાથે સરકારે આમાંથી મેલેરિયા, મોતિયા, સર્જિકલ ડિલિવરી અને નસબંધીને ગેંગ્રીન જેવા 196 રોગોને આ લિસ્ટમાંથી હટાવી દીધા છે, જેના લીધે લોકો પર ઊંડી અસર પડી શકે છે. કેમ કે મોતિયાનો રોગ એ હાલમાં ઉંમર જતા કોમન ગણાય છે અને તેની સારી એવી સારવાર થઈ રહી હતી, પણ હવે સરકારે જ્યારે આ રોગને હટાવે છે ત્યારે એક ઝટકો લાગવા બરાબર છે, જેના કારણે ઘણા લોકોને પ્રાથમિકતા વધી ગઈ છે. અને પહેલા જે લોકો ખાનગી હોસ્પિટલમાં જતા હતા કારણ કે ત્યાં સુવિધા પણ વધી હતી, પરંતુ આ નિર્ણયથી તેમને હવે સરકારી હોસ્પિટલ તરફ વળવાની ફરજ પડી રહી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હવે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે શિક્ષકો બેઠા છે ધરણા ઉપર. જી હા મિત્રો, શિક્ષકોને જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે ધરણા કાર્યક્રમ યોજાયો હતો અને ગુજરાત ધરણા કાર્યક્રમ કામરેજ ખાતે દક્ષિણ ઝોનના 7 જિલ્લામાં શિક્ષકો જૂની તહેરાન રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી સતીશ પટેલ અને સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલ કામરેજમાં હુંકાર કર્યો હતો કે ખાલી દક્ષિણ ઝોનના શિક્ષકો ભેગા થયા છે અને હજી તો 3 ઝોનના શિક્ષકો મીટિંગ બાકી છે અને ફરી એકવાર રાજ્યમાં શિક્ષકો જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકોનો કણકડાટ શરૂ થયો છે. ત્યારે મિત્રો કામરેજના દાદા ભગવાન હોલમાં દક્ષિણ ઝોનના સુરત, ભરૂચ, તાપી, નવસારી, વલસાડના શિક્ષકો કામરેજ ખાતે ભેગા થયા હતા અને જૂની પેન્શન યોજનાને લઈને કામરેજ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતો માટે વરદાન, આ યોજના થકી મફતમાં થશે પાકનું નિરીક્ષણ. જી હા મિત્રો, તમને આપણે જણાવી દઈએ કે કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોને ફરીથી એક ભેટ આપી રહી છે. ત્યારે મિત્રો કેન્દ્ર સરકારે ખેડૂતો માટે નવી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના થકી હવે ખેડૂતોએ પોતાના પાક એટલે કે ફળ, શાકભાજી, દૂધ અને અન્ય કૃષિ ઉત્પાદકોને વિમાન થકી દેશના એક ભાગથી બીજા ભાગમાં મોકલી શકાશે. તેના માટે કેન્દ્ર સરકારે જે યોજના શરૂ કરી છે તેને PM કિસાન ઉડાન યોજના નામ આપવામાં આવ્યું છે. એટલે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે, જેમાંથી ખેડૂતોને સબસિડીને લઈને લોન અને ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે. ત્યારે હવે કેન્દ્ર જો નવી યોજના PM કિસાન ઉડાન યોજના લઈને આવી છે, તેનાથી સરકાર ખેડૂતોની આ સમસ્યાને દૂર કરશે. જેમાં ખેડૂતોનું કહેવું છે કે પાક મોકલવા માટે દેર થવાના કારણે તે બરબાદ થવા લાગે છે, જેથી આપણે મોડું નુકસાન વેઠવું પડે છે, જેને લઈને PM કિસાન ઉડાન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો રામ મંદિર અને મોદીના નામ કોતર્યા છે. એ કોણે કોતર્યા છે તેની વિશિષ્ટતાને આપણે વાત કરીએ. મિત્રો અયોધ્યા રામ મંદિરના રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા આડે 1 સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. ત્યારે રામલલ્લાની પ્રતિષ્ઠાને લઈને હિન્દુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ખુશીમાં કેટલાક મુસ્લિમ પરિવારો પણ સામેલ થયા છે અને મુસ્લિમ પરિવાર દ્વારા આ તહેવારને વધારવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેઓ આ બાબતે યોગદાન આપી રહ્યા છે અને મુંબઈનો એક મુસ્લિમ પરિવાર આ ખાસ પ્રસંગ માટે સિક્કા બનાવી રહ્યા છે. મિત્રો આ સિક્કાની એક બાજુ રામ મંદિર બનેલું છે, જ્યારે બીજી બાજુ મોદીજીનું નામ લખેલું છે અને અત્યાર સુધીમાં 2,500 સિક્કા બનાવનારા પરિવારનું ટૂંક સમયમાં યુપીના CM યોગી આદિત્યનાથને સમર્પિત કરશે આ
સિક્કાઓ. ત્યારે મિત્રો કમલમના ફોટાની સાથે લખ્યું છે કે મોદી અનસ્ટોપેબલ. બીજું બાજુ રામ મંદિરની સાથે આદિત્યના નામ પણ લખેલું છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે જો તમે પણ વિચારી રહ્યા છો મારુતિ સુઝુકીની કાર લેવાનું, તો હવે તમને આંચકો આપશે, કેમ કે તમામ મોડેલની કારની કિંમતોમાં 0.45% વધારો કરવામાં આવ્યો છે. તે તરત જ અમલમાં આવશે. તેમજ ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીએ જાહેરાત કરી હતી કે મેન્ટેનન્સ અને કાચા માલના ખર્ચમાં વધારાના પગલે જાન્યુઆરીથી કારની કિંમતો વધારે કરાશે, અને હાલમાં કંપનીએ ઘણા મોડલમાં કિંમતો વધારી દીધી છે. મિત્રો આ જે કાર છે એ કાર હવે તમને મોંઘી પડશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો આ હતા 4K અપડેટના 12 મોટા સમાચાર. બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો.